મૂળ દ્વારકા અને કોડીનાર શહેરમાં કોમ્બિંગનું આયોજન કરી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી ગીર સોમનાથ પોલીસ. જૂનાગઢ રેન્જ આઈજીપી નિલેશ ચાચડિયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સાહેબની સૂચના અને મૂળ દ્વારકા તથા કોડીનાર શહેરમાં કોમ્બિંગની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. તાજેતરમાં દિલ્હી ખાતે થયેલ બોમ્બ વિસ્ફોટ બાદ સમગ્ર ગીર સોમનાથ જિલ્લા તેમજ પોલીસ વિભાગ દ્વારા વાહન ચેકિંગ તેમજ હોટલ ધાબા ચેકિંગ તેમજ અવાવર સ્થળોના ચેકિંગ તેમજ રેલવે સ્ટેશન બસ સ્ટેશનનું ચેકિંગ તેમજ મસ્જિદ મદ્રાસા વગેરે સ્થળોએ ખૂબ જ ઘનિષ્ઠ ચેકિંગ હાથ ધર્યું છે. જે પૈકી નવા બંદર પોલીસ સ્ટેશનની મદીના મસ્જિદ ખાતેથી 3 શંકાસ્પદ કાશ્મીરી ઇસમો પકડાયા હતા. જે બાબતની જિલ્લા પોલીસ તંત્રને જાણ ન કરતાં જ મસ્જિદ સંચાલન મૌલવી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બાબતને અત્યંત ગંભીરતાથી લેતા જિલ્લા પોલીસ વડા જયદીપસિંહ જાડેજા દ્વારા અતિ સંવેદનશીલ બોર્ડર એવા દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આવેલા મસ્જિદો તેમજ દરગાહોના સઘન ચેકિંગના આદેશ આપવામાં આવ્યા છે. જેના અનુસંધાને આ વિસ્તારોમાં ગઈકાલે તારીખ 16/11/2025ના બપોરના 1 વાગ્યાથી આ મેગા કોમ્બિંગની શરૂઆત થઈ તે મોડી રાત સુધી ચાલ્યું હતું. જે અન્વયે ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી તેમજ બીડીડીએસ શાખા તેમજ જિલ્લાના પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઓ કર્મચારીઓ જેમાં 2 નાયબ પોલીસ અધિક્ષકો 6 પોલીસ ઇન્સ્પેક્ટરો તેમજ 7 પોલીસ સબ ઇન્સ્પેક્ટરો અને 165 પોલીસ કર્મચારીઓનો ઉપયોગ કરી કુલ 11 ટીમ બનાવી હતી. જેનું સુપરવિઝન એમએફ ચૌધરી નાયબ પોલીસ અધિક્ષક ઉના વિભાગ તેમજ ઉના તથા વીઆર ખેંગાર નાયબ પોલીસ અધિક્ષક વેરાવળ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ કોમ્બિંગ દરમિયાન મૂળ દ્વારકા ગામે શંકાસ્પદ ઇસમો કે જેઓ બહારથી અહીંયા રોકાયેલા હોય તે અંગે સઘન ચેકિંગ કરવામાં આવ્યું છે. તેમજ માછીમારીની બોટના પરમિશન અને લાયસન્સ અંગેનું ચકાસણી કરવામાં આવી હતી. ત્યારબાદ ટીમો દ્વારા કોડીનાર શહેરમાં પણ ચેકિંગની કામગીરી કરવામાં આવી છે. જે કે સિંગુદાસી સાથે મહેશ વાજા, સોમનાથ.